દિયોદર તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર ગામોમાં આવતા નાના મોટા દબાણો દૂર કરવાની સૂચના બાદ તંત્ર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં દિયોદર તાલુકાના સરદારપુરા ગામે અડચણરૂપ માત્ર રોડ સાઈડના દબાણો દૂર કરી મોટા માથાના દબાણો સામે ચૂપકીદી રાખવામાં આવતી હોવાની રાવ ઉઠી છે। દિયોદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર દિયોદર તાલુકામાં ગૌચર તેમજ ખરાબાની જમીન અને અડચણરૂપ થયેલ દબાણો દૂર કરવાની સૂચના આપ્યા બાદ છેલ્લા ઘણા સમયથી દબાણદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં દિયોદર તાલુકાના સરદારપુરા ગામે પણ તંત્ર દ્વારા પોલીસના કાફલાને સાથે રાખી દબાણદારો સામે લાલ આંખ કરી છે, જ્યાં મોટા માથાના દબાણો યથાવત રહેતા અનેક સવાલો ઉઠ્યા છે। એક બાજુ દિયોદર તાલુકાના સોની, નવાપુરા, જાલોઢા, માનપુરા સહિત અનેક ગામોમાં ગૌચર તેમજ ખરાબાની જમીન પર દબાણ યથાવત છે, જેમાં જવાબદાર તંત્ર દ્વારા આવા દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બીજી તરફ દિયોદર તાલુકાના સરદારપુરા ગામે પણ દબાણ હટાવવાની કામગીરીમાં મોટા માથાના દબાણો સામે કોઈ કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઉઠ્યા છે। દિયોદર તાલુકાના નવાપુરા ગામે ઘણા સમયથી ગૌચર તેમજ ગામતળની જમીન પર મોટા માથાના માણસો દ્વારા જમીન પર દબાણો કરી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણો કરી બાંધકામ કરવામાં આવ્યું છે, જેમાં અગાઉ પણ અનેક વખત દબાણો દૂર કરવા માટે લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતી, ત્યારે શું આવા દબાણદારો સામે કાર્યવાહી થશે તે મોટો સવાલ ઉઠ્યો છે।